જેવું માથે વાદળા જેવું ખાલી વરસાદ જેવું થઈ રહ્યો છે. બાકા જીકી ક્યારે ચાલુ થાય વરસાદની નક્કી નહીં. તો જો આમાં લાઇટ ફિટિંગ ચાલુ છે. અહીંયા બોર્ડ લગાવ્યો અને આ વાયર માંથી લઈ આવ્યા અહીંયા આમને. અને આ એંડા ઉડવાના છે આટલા અને એનાથી આગળવાળા અને આ બાજુવાળા ઉડી નાખ્યા હતા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો અત્યારે આવી ગયા હતા વાડીએ આવ્યા હતા અને આજે એંડા ઉડવાના છે. અને એંડા ઉડશું કેમ કે થોડાક દીથી કામ હતો નહીં. અને પહેલાં મેં ઉડ્યા હતા તેથી મેં વિડીયો નહોતો બનાવતો કેમ કે મારો ફોન બગડેલો હતો, તમને ખબર હોય તો. અને અત્યારે વાહ એવો લાગે હેરો બાકા જીકી વાડી આવ્યા તો કૂતરા માટું રોટલા લઈ આવ્યા છું કેમ કે આ ગલુડિયા છે બે કાપની વાડીએ, બીજા કૂતરા છે તો એમના આટલું રોટલા ખાપે. જો એક તો પહોંચી આવ્યો હજી 2-3 છે એ આવશે. હાલો અત્યારે આપી જાય રોટલા રાખી દઈએ અને પછી મંડું એંડા ઉડવા. જો ટકરામાં ઉડું છું એ દેખાય સામે હું એટલે એંડા ઉડવા મંડી કેમ કે બીજું તો જો કામ કાંઈ છે નહીં. એટલું વાડીમાં વધારે પડતો કામ પૂરું થઈ ગયો છે. બીજા બાવર દેખાય છે એ સામે જે બાવર દેખાય ને નાનકા નીચે એ બધા ઉડવાના છે. આ કામ પૂરું થઈ જાય એટલે એ કામ કરવા માંડશું. પણ અત્યારે તો આ છે એ ખરી. જો અત્યારે કૂતરાને રોટલા દીધી પહેલાં તો હાલો હું કૂતરાને રોટલા દીધું અને બાદ એક ઘણા ઉડે એટલે ટોપી લઈ આવ્યા હતા. જો અને આ ટકરામાં ઉડવાના છે. અડધા ઉડાઈ ગયા, અડધા બાકી છે. એ થોડાક છે એ ઉડી નાખું ને એટલે થાય કામ પૂરો. તો હાલો બની રહો વ્લોગમાં આપે શું કામ કરવા આજથી. તો હવે આવી ગયો તો એંડા ઉડવા. જો એંડા ઉડવા આવ્યો તો અને આ એંડા ઉડવાના છે આટલા અને એનાથી આગળવાળા અને આ બાજુવાળા ઉડી નાખ્યા હતા. આ બધા એંડા ઉડાઈ ગયા હતા. આટલા આખો ઢાર ઉડી રાખ્યો તો 1-2 ઢાર ઉડાખ્યા અને હવે આ 2-3 ઢાર બાકી રહ્યા એટલે આજ તો નહીં ઉડાઈ ગયા. હા જુંદી મને લાગે 2 ઢાર તો ઉડી જઈશ મેળાશે તો. પાછું બપોરના રોટલા ખાવા જવાનું થાય એટલે એ થોડોક ટાઈમ નીકળી જાય. તપે ઘણો હોય છે એટલે કામ ના થાય તપમાં. ને બીજું શું હોય અત્યારે જો અહીંયા તો આ બાળકને અને આટલો બાકી રહ્યો હોય. ઓ બાજુવાળા 2 ઢાર બાકી છે. એક અડધો એક આ ઢાર અને 2 ઢાર રહેવું એટલે 3 ઢાર આવી એટલે અડધો ઢાર તો આજ બપોર ઊંધી થઈ જાય. પછી હાજના બીજો ઢાર લઈશ એટલે એ થાય પૂરો. પછી એક વધશે મેળાશે આજ હાજ સુધી કરી લઈશ. પછી એંડા ભેગા કરવાના થાય. આ બધા બુયા રહ્યા ને બધા ભેગા કરવાના થાય એટલે પછી મંડી જઈશ બુયા ભેગા કરવા એટલે એ કામ થાય પૂરો. એટલે હાલો હવે અત્યારે આ મંડી જાઉં એંડા ઉડવા અને હવે લગભગ બપોરના ઉડતો મને. ઓકે તો હવે વાગા છે બપોરના 12 અને હવે જાઉં ખાવા કેમ કે તપી ગયો હોય ઘણો અને પાછો વળી જવાનું છે પગે હાલીને કેમ કે કાનાભાઈની બાઈક લઈ ગયા છે બચ્ચા હું એને જાઉં તો એટલે. અને જો આટલા એંડા ઉડ્યા છે. આખો ઉડી નાખ્યો છે. હજી અડધો ઉડ્યો છે અને બીજો બાકી એટલે અડધો એક ઢાર ઉડાઈ ગયું અને અડધો બાકી આખો બાકી એમ એક આખો બાકી ને એક અડધો બાકી. અને આ ખાટલો માંથી ખણી આવ્યો તો થોડીક વાર વિહામાં ખાવા હાટું તે વિહામે કરાય પછી કામ તપ ઘણો છે એટલે એક તો બોલાય નહીં. ક્યારેક આમ વર્ડ ઝપડ બોલવાનો ને ત્યારે ના બોલાય. અને હાલો જાય ઘરે પગે હાલીને જવું પડશે. કોઈક સાધન જડી જાય તો સારું. અને આ છાંય રાખી દઉં કોડારી રાખવી પડશે એટલે હાલો હવે જઈને ઘરે ભલે. તો પછી વળી આવ્યા હતા ઘરે અને હવે લાઇટ ફિટિંગ કરી રહ્યા. જો આ આંગણ બનાવે છે વાયર છે અને હવે લાઇટ ફિટિંગ કરશું. આ મકાન અંદર લાઇટ નથી. બાપોની પંખા અને બધું લઈ આવ્યા છે. તેમ કીધું પંખા લાઇટ ફિટિંગ પંખા ને લાઇટનું ફિટિંગ કરી રાખી તો અંજવારો થઈ ગયા ને હવા તો આવે. આ ઘર અંદર રહેવા જેવો થાય. તો હાલો આવી ગયા મંડી જઈ કામ કરવા આવી રહ્યું થોડો થઈ જાય કામ કમ્પ્લીટ. આ મકાનમાં કરવા જો આ ધારો નીકળે ને પંખા ફિટ કરી રાખી. હાલો તો મંડી જઈ કામ કરવા. ઓકે તો જો આમાં લાઇટ ફિટિંગ ચાલુ છે. અહીંયા બોર્ડ લગાવ્યો અને આ વાયર માંથી લઈ આવ્યા અહીંયા આમને. અને હજી આ બધા વાયરિંગ કરવાની છે. મગજમારી વાર થોડું કામ કરે છે પણ હવે હલો કરશું. આ કરી વાયર આમાં લગાવવાના છે. એક બાંબુડીમાં જ કરવાનું હોય કામ. અહીંયા પંખો લગાવશું, એક બાર એની સાઈડ લગાવશું, 2 પંખા લગાવશું.
એક હું લગાવો પંખો, 2 પંખા લગાવી દીધા. જલ્દી જલ્દી કામ કરી લઈ પૂરું. બન્યા રહો બ્લોગમાં. અને અમે અંદર કામ કરી છીએ અને બહાર જો કેવો ડી થઈ રહ્યો છે. હાવ ઠંડો ઠંડો હવામાન. આ બાજુ વરસાદ જેવો ચડ્યો, જાણે કેમ વરસાદ હોય એવું. એને વરસાદ આજ આવશે ગાજ તો બાજુ પાછો એટલે નક્કી નથી કાંઈ. ઓ હમણાં કારો અંધારો થઈ ગયો હોય, અંધારો દેખાતો હોય તો તમને ખબર નહીં, આમાં ખબર પડતી હશે. આ બાજુ લીલો આસમાન છે ને આ બાજુ અંધારો હોય એટલે અંધારો થઈ ગયો. સૂર્યદાદો હોય એ બાજુ ઠંડી ઠંડી હવા આવે, પણ ઘર અંદર ગરમી ઘણી થાય રહી. બહાર વાત નથી, ઘરમાં ગરમી થાય. ટોલ લઈ આવ્યા હતા આજે છેડો અહીંયાથી ઘર કાઢી લીધો. અહીંયા પંખો લગાવવાનો હોય ને લાઇટ લગાવવાની એ બલ્બ એટલે ખપશે ટૂ. અહીંયા બોર્ડમાં છેડા બધા કનેક્શન દેવા હતું. અત્યારે ખાલી ટેમ્પરરી છે અને વાંય વરી આખી હરખી લાઇટ ફિટિંગ કરાવી પડશે. આ તો શું ચાલુ થઈ જાય ઘર અંદર એટલે બધો કરી સી રહે. તો હાલો મંડી જાય કામ કરવા આપણું. આમે ટેપ પોતે જોડી, હું પોતે ભૂલી ગયું કેમ જોડી હતી. હાલો હું છોડાકવાને. અને અમે ઘર અંદર જ કામ કરી છીએ. અને બારે તો વાવાઝોડા જેવો થઈ ગયો હોય બધું કામકાજ જોજો. આજે લવારો એક તો લેવરે બારે જેવો હતા. ઓહો જો વાવાઝોડા જેવું બધું થઈ રહ્યું હોય. માથે શું કહેતા કાન ઓ જો ફૂલ બાકી ચાલુ હોય. એ વાની અને કાનાભાઈની કરે કામ શું કરો તું? હા વરી કલર કરવા માંડ્યો છે વટકી બગાડી. હવે મારે થોડીક લાઇટ ફિટિંગ છે પણ મને નથી લાગતો આજને ચાલુ થાય, કેમ કે વાહ લાગશે તો મેળ આવશે નહીં. જેવું માથે વાદળા જેવું ખાલી વરસાદ જેવું થઈ રહ્યો છે. બાકા જીકી ક્યારે ચાલુ થાય વરસાદની નક્કી નહીં. ને અત્યારે વાવર ફૂલ ચાલુ છે. હું થોડોક રહ્યો છે અંદર જે કામ છે એ પતાવી દઉં, બારે પછી થાય ત્યારે વાત. જો અહીંયા બલ્બ લગાડી દીધો હોય, હું હજી પંખાનો લાગશે. અને આ મકાન અંદર બાકી છે. જો અહીંયા એક બલ્બ લગાવું, આ પંખો અહીંયા બલ્બ લગાવશું. થોડું કામ બાકી એ કરી નાખી તો હાલો હું હવે આટલો કરી નાખું ને. તો અંદર વાંધો નથી પણ બારે વા લાગે છે એટલે બારે કામ નહીં થાય મને લાગે. છત ઉપર ચડીને લંગડીએ લગાવવાનું નહીં. હાલો આટલો તો કરું, બીજું શું થાય. લે થોડોક આ વાયર બાયર તૂટ્યો તો લઈ આવ્યા હતા. હાલો આટલો કરનો ભલે. તો બધા કનેક્શન કરી નાખ્યા છે. જો હું પંખાનું હું કનેક્શન કર્યું છે, બીજું હું બલ્બ હું લગાડાખ્યું છે. અને આ બોર્ડમાં બધો કનેક્શન એટલે કરી જ નાખ્યો છે. અહીંયા થઈ ગયું હોય, અહીંયા બલ્બ લગાવ્યો છે અને એક હું પંખાનો લગાવ્યો છે. અને હવે માથે ચડી જાઉં, માથે જવું પડશે. અને જો હું વાવાઝોડું ચાલુ છે જી વાકા જીકી માથે જાઉં ટેસ્ટિંગ કરી લઉં. આમ લંગડીયા લાગે ના લાગે એટલે ટેસ્ટિંગ તો કરી. જો અત્યારે વાદળા જો ખાલી કારા કારા દેખાતા હોય તો કાનાભાઈની બેઠા હે. હાલો હું જરાક જાઉં છત માથે ટેસ્ટિંગ કરી લઈ શું થાય રહો. હાલો ભલે બન્યા રહો બ્લોગમાં, આગળ મળી તમારે. તો બારે વાવાઝોડું ચાલુ છે અને ફૂલ બાકી જીગી ચાલુ છે એટલે ટેસ્ટિંગ તો નહીં થાય લાઇટની, કેમ કે વાહ ચાલુ છે. માથે ચડાય નહીં પાછા. અમારો વાયર હાવ બાજુમાં જ છે, જો છતની બાજુમાં જ વાયર છે. તે હું આવ્યો માથે ચડાય નહીં, કેમ કે જો કદાચ આમ વાવાઝોડામાં ક્યાંક વાયર ભેગા થયા ને તો હેરાન થઈ જાય હું. એટલે રહેવા દેશું કાલે વાત. વરસાદ વાવાઝોડું ના હોય તો નકા કાલે પણ નહીં થાય. અત્યારે જો વાવાઝોડા જેવું બા કજીકી ચાલુ હોય. વાહ લાગે રો. બાપુને બધા વરિયા હતા, વાળી ગયા હતા. ચલો લેવા કે હવે નક્કી નહીં શું થાય. વરસાદ મને લાગે ફૂલ આવશે. અત્યારે ચાચીને કરાવવાનું બસ સ્વિચ થઈ જાય પણ હાલો. અને હવે આ બ્લોગને પણ કરશું પૂરો, કેમ કે બ્લોગ ખબર નહીં કેટલો થયો હશે પણ હવે થશે એ બનશે નહીં. તો હું મળું તમારે આગલા બ્લોગમાં. તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.